આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈ રાજનીતિ શરૂ થઈ છે। ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24મી જુલાઈએ સંમેલન યોજવાના છે। ડેડિયાપાડાના પીઢા ગ્રાઉન્ડમાં યોજાનાર સંમેલનને લઈ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યા છે। આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા મનસુખ વસાવાએ કહ્યું કે કેજરીવાલ અને ભગવંત માનને ભાન હોવું જોઈએ કે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે નિર્ણય પણ સંભળાવ્યો છે। આવા તોફાની તત્વો માટે સંમેલન કરવાના બદલે તેમને ડબલ સજા થાય તે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ। દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ કેજરીવાલને કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેડિયાપાડામાં સભા કરવામાં આવે છે। શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું? હું તો કહું આવા લોકોને, આવા તોફાનીઓને, ગુનેગારોને છોડવા માટે કોઈ પણ પાર્ટી હોય એ આવા કાર્યક્રમો હોય એને ડબલ સજા થવી જોઈએ। અહીંયા કોઈ ફરક નહીં પડે। જેમ તેમ લોકોની છેતરીને ઠગીને ધારાસભ્ય ચૈતર બની ગયા એ વસ્તુ અલગ છે, પણ ત્યાર પછી શું થયું? લોકસભાની ચૂંટણીમાં કેવો સફાયો બોલાયો આમ આદમી પાર્ટીનો?